એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે। જે ચેપ્ટર છે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। શું છે ત્રિકોણમિતિનો પરિચય? તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકરણની અંદર ખૂબ જ તકલીફ પડતી હોય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર ત્રિકોણમિતિ તો અમારા માટે માથાનો દુખાવો બની જાય છે। ત્રિકોણમિતિમાં આજ સુધી ખબર જ ન પડી કે ત્રિકોણમિતિ શું કહેવા માંગે છે, બરોબર? તો અહીંયા ધ્યાન રાખજો કે આ પ્રકરણ સૌથી સહેલામાં સહેલું છે। જો તમે એનો કોન્સેપ્ટ સરળ અને સારી રીતે સમજશો તો તમારા માટે પણ આ પ્રકરણ કેવું થઈ જશે, એકદમ ઈઝી। કેવું થઈ જશે? એકદમ ઈઝી। ઘણા બધા વિદ્યાર્થીઓ આને અથવાની અંદર નીકાળી દેતા હોય છે કે આ ચેપ્ટર નહીં કરીએ તો એના બદલામાં બીજા ચેપ્ટરની અંદર વધારે મહેનત કરી, પરંતુ આ વર્ષે એવું કરવાનું નથી, કારણ કે આનું વેઇટેજ છે એ તમને ખબર છે કેટલું છે? 8 માર્ક્સનું વેઇટેજ છે। આ માર્ચ 2022 જે બોર્ડની પરીક્ષા લેવડાવવાની છે એ બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એનું 8 માર્ક્સનું વેઇટેજ છે। કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું। એટલે આ પ્રકરણમાંથી કુલ 8 માર્ક્સનું પરીક્ષાની અંદર પૂછાશે। પછી આના ઉપર જ બીજું ચેપ્ટર કે જે પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો અથવા ત્રિકોણમિતિની ઉપયોગિતા, જે એ પ્રકરણ છે 9મું પ્રકરણ, એના પણ 8 માર્ક્સ છે। કેટલા છે? એના પણ 8 માર્ક્સ। એટલે આ બંનેના થઈને કુલ કેટલા માર્ક્સ થાય છે? 16 માર્ક્સ। તો હવે તમે આ 16 માર્ક્સને સ્કીપ કરો, 16 માર્ક્સ જતા કરો તો કેટલો ફટકો પડે આપણે ગણિત વિષયની અંદર? આપણા મેરિટમાં કેટલો ફટકો પડે? તો અહીંયાથી હું તમને એકદમ સરળ અને સિમ્પલ રીતે આ ચેપ્ટર સમજાવીશ કે જેથી તમને સરળ રીતે યાદ રહી જાય। અમુક દાખલા આવશે તો એની અંદર ટેકનિક આપીશ, અમુક કોઠાની અંદર તમારે કિંમતો કઈ રીતે યાદ રાખવી એની પણ ટેકનિક આપીશ। તો જો અહીંયા આ બંને ચેપ્ટર થઈ અને કેટલા માર્કના છે? 16 માર્ક્સના। જો તમે આ પ્રકરણની અંદર ખૂબ જ સારી રીતે ધ્યાન આપી અને ભણશો તો તમને જે 9મું પ્રકરણ છે એકદમ ફ્રી ઓફ આવી જશે, કારણ કે આ 8મા ચેપ્ટર એના બેઝ ઉપર 9મું ચેપ્ટર છે। જો 8મું ચેપ્ટરમાં ખબર પડી જશે તો 9મું ચેપ્ટર ભણાયા વગર આવડે એવું છે, પરંતુ હું એને ભણાવીશ નહીં એવું નહીં, એને આપણે આખું ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા અને દરેક દાખલો આપણે અહીંયા સોલ્વ કરાવવાના છે। પછી જો આ પ્રકરણની અંદર પણ આજે આપણે અહીંયા પ્રસ્તાવના અને અગત્યના સૂત્રો વિશે ચર્ચા કરવાની છે। ત્યારબાદનું જે પછીનું લેક્ચર હશે એની અંદર આપણે ઉદાહરણથી શરૂઆત કરીશું। તો તમને આ પ્રકરણના તમામ ઉદાહરણ અને તમામ સ્વાધ્યાયના તમામ એક્ઝામ્પલ્સ અહીંયા ગણાવવામાં આવશે। એટલે હજુ સુધી જો તમે તમારા ફ્રેન્ડને અમારા આ YouTube ચેનલની લિંક ના મૂકી હોય તો હજુ એમને પણ અહીંયા M70 એજ્યુકેશન ચેનલ સાથે જોડવાનો પ્રયત્ન કરજો કે જેથી એમને પણ આ રિવિઝનનો લાભ મળી રહે। તો હવે આપણે વધુ સમય ન બગાડતા આપણે કરીએ શરૂઆત ત્રિકોણમિતિનો પરિચય। તો કે જો પહેલા જ આપણે સૂત્રોની અંદર ચર્ચા કરવાના છીએ કે જેમાં ત્રિકોણમિતિય ગુણો। ત્રિકોણમિતિય ગુણોત્તરો કેટલા છે? તો કે 6। કયા? sin, cos, tan, cosec, sec અને cot। આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો એટલે કે 6 ત્રિકોણમિતિય વિધેયો છે। હવે એ પણ એકદમ સહેલામાં સહેલા। પહેલા 3 આવડે, બીજા 3 શેમાં આવશે? ફ્રીમાં। શેમાં આવશે? ફ્રીમાં। હવે જો અહીંયા ધ્યાન રાખો, હવે જો ત્રિકોણમિતિ આવે શબ્દ ત્યારે હંમેશા આકૃતિ કેવી હશે? કાટકોણ ત્રિકોણ હશે। કેવો હશે? આકૃતિની અંદર આપણે લેવાનો કાટકોણ ત્રિકોણ। તો અહીંયા જો આ શું છે? આપણો કાટકોણ ત્રિકોણ ABC અહીંયા આકૃતિમાં દોરેલો છે, જેમાં આ B છે એ શું છે? આપણો કાટખૂણો છે। શું છે? કાટખૂણો। હવે અહીંયા આ C, તો C ને અહીંયા બાજુમાં મેં આ રાઉન્ડ કરી અંદર વચ્ચે લીટો કરેલો છે, એ શું કહેવા માંગે? તો આ શું છે? થીટા છે। શું છે? થીટા। તો અહીંયા લખું છું એ આ રાઉન્ડ કરી અને અંદર આમ લીટું કરો તો એને શું વંચાય છે?
થીટા એ શું ખૂણાનું માપ દર્શાવે, શું દર્શાવે? ખૂણાનું માપ. એને આપણે સિમ્પલી થીટા તરીકે લઈએ છીએ. તો સી ખૂણાને આપણે થીટા તરીકે દર્શાવ્યો. હવે થીટા તરીકે કયા કયા ખૂણાને આપણે દર્શાવી શકાય? તો કાટખૂણો સિવાયના બાકીના બે ખૂણા છે એને આપણે અહીંયા થીટા તરીકે લઈ શકાશે. કાટખૂણાને આપણે થીટા તરીકે લઈ શકાશે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે જો અહીંયા આપણે થીટા તરીકે કોને લીધા છે? સી ને, અને એને પણ લેવા હોય તો લઈ શકાય. તો બંને અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણને જે રીતે રકમમાં કહી હોય એ રીતે આપણે થીટાને લેવાનો થશે. હવે જો બાજુઓ આપણે સમજી લઈએ તો જો કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ હંમેશા શું હોય? કર્ણ હોય. શું હોય? કર્ણ. તો આ AC એ શું બનશે? આપણો કર્ણ. શું બનશે? કર્ણ. હવે થીટાને અનુલક્ષીને બાકીની બે બાજુઓના નામ આપવાના. કયા કયા? સામેની બાજુ અને પાસેની બાજુ. આપણે એ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ આ ત્રણ વિધેય ઉપર આખું ચેપ્ટર ચાલશે. તો હવે જો અહીંયા થીટા તરીકે આપણે C ને લીધેલા છે, તો એક્ઝેક્ટ એની સામે કઈ બાજુ આવે છે? AB. તો આ AB એ શું થશે? સામેની બાજુ. તો હું અહીંયા શોર્ટમાં લખીશ સાબા. શું લખીશ? સાબા એટલે સામેની બાજુ. એ જ રીતે અહીંયા થીટાની આ પાસેની બાજુ કઈ થશે? BC. તો એને હું લખીશ પાબા. બરોબર. ટૂંકમાં શું લખાશે? સામેની બાજુને સાબા, પાસેની બાજુને શું લખાશે? પાબા. જો હવે અહીંયા એને આપણે થીટા તરીકે લઈએ તો આ BC છે એ સામેની બાજુ બની જશે અને AB છે એ શું બની જશે? પાસેની બાજુ. અહીંયા C ને અનુલક્ષીને લીધેલો છે એટલે સામેની બાજુ AB થશે અને BC છે એ પાસેની બાજુ થશે. હવે બંને પરિસ્થિતિની અંદર તમે C ને થીટા લો કે A ને થીટા લો, ત્યાં કર્ણ બદલાશે નહીં. કર્ણ તો આપણો એનો એ જ રહેશે. હવે જો અહીંયા આ ત્રિકોણમિતિય વિધેયો દર્શાયા છે એ મેં અહીંયા C ને થીટા તરીકે લઈ અને દર્શાવેલા છે. એના આધારે સૂત્રો હું લખીશ. તો જો પહેલું જ છે આપણું sin થીટા. શું છે? sin થીટા. તો sin થીટાનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. શું છે? યાદ રાખજો, આ તમારે યાદ રાખવા પડશે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણે બાજુઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ. તો સામેની બાજુ કઈ છે? તો સામેની બાજુ છે આપણે AB. તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર સામેની બાજુ છે આપણે AB ભાગ્યા કર્ણ કયો છે આપણો? AC. તો છેદમાં આવશે કર્ણ AC. તો આ શું થયું? આપણો sin થીટા. કોને? આ C ને અનુલક્ષીને. હવે બીજો છે cos થીટા. cos થીટાની અંદર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, sin થીટામાં સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ યાદ રાખજો, ઉલટ સુલટ થઈ જાય નહીં. જો sin આવે તો સાબા ભાગ્યા કર્ણ, cos આવે તો પાબા ભાગ્યા કર્ણ. ઓકે, બરાબર. હવે પાસેની બાજુ કઈ છે આપણી? BC. કઈ છે? BC. તો અહીંયા આપણે લખીશું BC ભાગ્યા કર્ણ આપણો છે AC. શું છે? કર્ણ બદલાશે નહીં એટલે કે કર્ણ AC. હવે જોઈએ tan થીટા. તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કે બરાબર. હવે સામેની બાજુ કઈ છે આપણી? AB. તો અહીંયા લખીશું AB ભાગ્યા પાસેની બાજુ કઈ છે? BC. શું છે પાસેની બાજુ? BC. તો tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર AB ભાગ્યા BC. હવે જો બીજું કે આ tan થીટા છે એ sin થીટા અને cos થીટાનો ગુણોત્તર છે. શું છે? sin થીટા અને cos થીટાનો ગુણોત્તર. આપણે ગુણોત્તર લઈએ તો આ બાજુઓના માપ આપણે ગુણોત્તરની અંદર મૂકીએ અને જો આપણને AB ભાગ્યા BC મળે તો tan થીટા એ sin થીટા અને cos થીટાનો ગુણોત્તર થશે. અહીંયા ધ્યાન રાખજો તો કે જો tan થીટા બરાબર મેં શું કહ્યું છે કે tan થીટા છે એ sin થીટા અને cos થીટાનો ગુણોત્તર. તો ઉપર આવશે sin થીટા ભાગ્યા નીચે આવશે cos થીટા. તો કે બરાબર. હવે sin થીટા બરાબર આપણને શું મળે છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર AB ભાગ્યા AC. તો અહીંયા ઉપર મૂકીશું AB ભાગ્યા AC અને છેદમાં cos થીટા. તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર BC ભાગ્યા AC. તો અહીંયા હું મૂકીશ છેદમાં BC ભાગ્યા
AC તો બરાબર હવે જો અહીંયા AB ભાગ્યા AC એના ભાગાકારમાં શું આપેલા છે BC ભાગ્યા AC તો આ BC ભાગ્યા AC છે એ ક્યાં છે છેદમાં છે ક્યાં છે છેદમાં એટલે કે ભાગાકારમાં છે હવે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં ફેરવવા તો શું થશે આનો અંશ છે એ છેદ બની જશે અને છેદ છે એ શું બની જશે અંશ એટલે એ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ તો એના પદ શું થશે ઉલટાઈ જશે તો આપણે આને ગુણાકાર સ્વરૂપે ફેરવીએ તો અહીંયા ઉપર શું વધશે તો કે AB ભાગ્યા AC જે આપણે આ હતા ગુણ્યા આ BC ભાગ્યા AC આ ભાગાકારની નીચે છે એટલે કે ભાગાકારમાં છે એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો શું થશે AC ઉપર આવતા રહેશે અને BC ક્યાં જશે છેદમાં એટલે AC ભાગ્યા BC હવે AC AC બંને બાજુ કેન્સલ તો આપણને શું મળશે અહીંયા AB ભાગ્યા BC શું મળે છે AB ભાગ્યા BC tan θ બરાબર AB ભાગ્યા BC તો અહીંયા આપણને મળે છે tan θ બરાબર AB ભાગ્યા BC તો tan θ છે એ કોનો ગુણોત્તર થશે sin θ અને cos θ એટલે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ આ પણ યાદ રાખજો અને આ પણ યાદ રાખવાનું છે તમારે tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ કમ્પ્લીટ રેડી ચલો હવે આગળના વિધેય જોઈએ હવે જો અહીંયા આ ત્રણ વિધેય આપણે ભણ્યા sin cos અને tan sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ cos θ એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ હવે જો આ ત્રણ વિધેય છે આ બાકીના cosec θ sec θ અને cot θ એ આ ત્રણ વિધેયોના વ્યસ્ત છે શું છે આ ત્રણ વિધેયોના વ્યસ્ત છે આ ત્રણ વિધેય એટલે તમારે માત્ર ને માત્ર આ ત્રણ વિધેય યાદ હોય તો એના આધારે તમે આ વિધેયને લખી શકો વ્યસ્ત એટલે એકના છેદમાં આવશે શું આવશે એકના છેદમાં આ sin છે એ કોનો વ્યસ્ત થશે cosec નો તો cosec છે એ કોનો વ્યસ્ત થશે sin નો શું થશે sin નો વ્યસ્ત આ બંને એકબીજાના વ્યસ્ત છે હવે ધ્યાન રાખજો જે આ cosec θ છે એ કોનો વ્યસ્ત છે તો કે sin θ sec θ છે એ કોનો વ્યસ્ત છે cos θ નો અને cot θ છે એ કોનો વ્યસ્ત છે tan θ નો ઓકે રેડી હવે જો અહીંયા ધ્યાન રાખો sin θ બરાબર શું હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા cosec θ છે એ sin θ નો વ્યસ્ત છે વ્યસ્ત હોય તો ત્યાં આપણે લખવો હોય તો શું કરવાનું અંશને છે એને છેદ તરીકે લઈ લેવાનો અને છેદને અંશ તરીકે એટલે આપણે પદને ઉલટાઈ દેવાનું તો અહીંયા શું છે sin θ માં સામેની બાજુ ભાગ્યા કર્ણ તો cosec θ બરાબર શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ કારણ કે એ sin θ ના કેવા છે વ્યસ્ત છે તો અહીંયા cosec θ બરાબર શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કે બરાબર આપણો કર્ણ શું છે અહીંયા AC શું છે AC ભાગ્યા સામેની બાજુ છે આપણી AB તો અહીંયા લખીશું AC ભાગ્યા AB તો આ AC ભાગ્યા AB એ sin θ કરતા કેવી છે ઉલટી છે અહીંયા શું છે AB ભાગ્યા AC અહીંયા AC છેદમાં છે ત્યાં કેવા છે AC અંશમાં છે અહીંયા AB અંશમાં છે ત્યાં AB કેવા છે છેદમાં એટલે cosec θ છે એ sin θ નો વ્યસ્ત થશે શું થશે sin θ નો વ્યસ્ત અને sin θ છે એ કોનો વ્યસ્ત કહેવાય છે cosec θ એ જ રીતે જો sec θ છે એ કોનો વ્યસ્ત છે cos θ તો cos θ માં સૂત્ર શું છે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો sec θ ની અંદર શું આવશે ઉપર આવશે કર્ણ અને છેદમાં આવશે પાછળની બાજુ એટલે કે sec θ બરાબર કર્ણ ભાગ્યા પાછળની બાજુ તો કે બરાબર આપણો કર્ણ કયો છે AC તો અહીંયા લખીશું AC ભાગ્યા પાછળની બાજુ કઈ છે BC તો શું થશે અહીંયા BC તો AC upon BC એ અહીંયા cos θ ના ગુણોત્તર કરતા કેવો છે વ્યસ્ત છે cos θ માં BC ભાગ્યા AC તો અહીંયા શું આવશે AC ભાગ્યા BC હવે cot θ તો cot θ એ કોનો વ્યસ્ત છે tan θ નો તો tan θ નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો cot θ નું સૂત્ર શું થશે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ તો અહીંયા cot θ બરાબર પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર હવે પાછળની બાજુ કઈ છે આપણી BC શું છે તો કે BC ભાગ્યા
સામેની બાજુ કઈ છે AB, તો BC ભાગ્યા આપણે શું લખશું AB, અને tan θ બરાબર AB ભાગ્યા BC. તો આ AB ભાગ્યા BC કરતા BC upon AB કેવા છે? વ્યસ્ત છે, એટલે કે ઉલટા છે. તો tan θ એ cot θ નો વ્યસ્ત થશે અને cot θ એ tan θ નો વ્યસ્ત થશે. જો તમને આ ત્રણ સૂત્રો આવડશે તો એના આધારે પહેલા તમારે યાદ રાખવા કે sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. આ ત્રણ સૂત્રો યાદ કરી લેશો એટલે બાકીના ત્રણ તમને ફ્રી ઓફ આવડી જશે. હવે જો આ 6 એ 6 સૂત્રો છે, મેં અહીંયા એકબીજાને વ્યસ્ત કહ્યું કે આ ત્રણ સૂત્રો છે એ પહેલા ત્રણ સૂત્રોને કેવા છે? વ્યસ્ત છે. તો એના ઉપરથી બીજા નવા સૂત્રો બને. કઈ નવું છે નહીં, માત્ર ને માત્ર એના ઉપરથી જ સૂત્રો બને છે. એ સૂત્રો બનાવતા આપણને આવડવું પડે. આ તમને બુકની અંદર ક્યાંક એક બે સૂત્રો લખેલા હશે, બાકીના આ બધા સૂત્રો તમારી NCERT બુકની અંદર લખેલા નથી. હું અહીંયા તમને વ્યવસ્થિત સમજાવીશ, બરોબર? ધ્યાન રાખજો અહીંયા કે જો આપણે અહીંયા હાલ કીધું કે sin θ એ cosec θ નો વ્યસ્ત છે અને cosec θ એ કોનો વ્યસ્ત છે? sin θ. તો અહીંયા મેં એ જ લખ્યું છે કે sin θ બરાબર 1 cosec θ. તો sin θ એ cosec θ નો વ્યસ્ત છે એટલે cosec θ ક્યાં આવશે? છેદમાં. અને cosec θ એ કોનો વ્યસ્ત છે? sin θ. એટલે sin θ અને cosec θ એ બંને એકબીજાના વ્યસ્ત છે. તો sin θ બરાબર 1 cosec θ અને cosec θ બરાબર 1 sin θ. રેડી? પછી બીજું કે cos θ અને sec θ એકબીજાના વ્યસ્ત છે. તો cos θ બરાબર 1 sec θ અને sec θ બરાબર શું થશે? 1 cos θ. પછી tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા tan θ બરાબર 1 cot θ અને cot θ બરાબર શું થશે? 1 tan θ. હવે આ સૂત્ર ઉપરથી અહીંયા મેં સૂત્રો બનાવેલા છે. તો જો અહીંયા sin θ બરાબર 1 cosec θ હતા, cosec θ અહીંયા છેદમાં છે, આ બાજુ લાવો તો ક્યાં આવે? ગુણાકારમાં. તો અહીંયા sin θ ગુણ્યા cosec θ બરાબર આ બાજુ શું વધશે? 1. તો અહીંયા એ જ લખેલું છે કે sin θ cosec θ બરાબર 1. હવે જો અહીંયા વચ્ચે ટપકાનું નિશાન દર્શાવે છે, એ શું દર્શાવે છે? આપણને ગુણાકારનું ચિહ્ન સમજવાનું. જ્યાં જ્યાં પણ એવું પોઈન્ટ દર્શાવેલો હોય એ સારું નિશાન હશે ગુણાકાર. તો sin θ cosec θ બરાબર 1. ક્યાં છે? આવ્યું. નવું આવ્યું નથી. આપણે આના ઉપરથી એ સૂત્ર બનાવેલું છે. આપણે ક્યાંક સૂત્રની અંદર સાબિતીની અંદર એક કામ આવશે. તો sin θ cosec θ આ બાજુ આવે તો શું થશે? sin θ ગુણ્યા cosec θ બરાબર 1. એ જ રીતે અહીંયા જો cosec θ બરાબર 1 sin θ. તો cosec θ અને sin θ આ બાજુ આવે તો ગુણાકારમાં થાય. તો cosec θ sin θ બરાબર 1 થાય. એ પણ તમને પ્રશ્ન થાય કે સર sin θ cosec θ બરાબર પણ 1 અને cosec θ sin θ બરાબર પણ 1. તો જો ધ્યાન રાખજો 2 ગુણ્યા 5 કરીએ તો પણ જવાબ કેટલો આવશે? 10. અને 5 ગુણ્યા 2 કરશો તો પણ જવાબ કેટલો મળશે? આપણને 10 જ મળવાનો છે. તમે 2 ને આગળ લખો અને 5 ને પાછળ લખો, અથવા 5 ને આગળ લખો અને 2 ને પાછળ લખો, જવાબ તો આપણને કેવો? સરખો જ મળવાનો છે. તો અહીંયા પણ આપણે એમ જ છે કે sin θ ને આગળ લખો અને cosec θ ને પાછળ લખો તો પણ એક જ મળશે, અને cosec θ ને આગળ લખો અને sin θ ને પાછળ લખો તો પણ જવાબ આપણને કેટલો મળશે? 1 મળશે. એ જ રીતે હવે આગળ તો કે cos θ અને sec θ એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા cos θ અને sec θ આ બાજુ ગુણાકારમાં આવે તો શું મળશે? cos θ ગુણ્યા sec θ બરાબર 1. તો અહીંયા છે cos θ sec θ બરાબર 1. છે ને? કઈ નવું નથી. આપણે જે ભણ્યા અહીંયા આગળ એનું એ જ છે, એના આધારે સૂત્રો તારવેલા છે. હવે જોઈએ tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત. તો આ tan θ આ cot θ આ બાજુ આવે તો ગુણાકારમાં. તો tan θ cot θ બરાબર કેટલા થશે? 1. એટલે કે tan θ cot θ બરાબર 1. પછી મેં અહીંયા તમને સમજાવ્યું તો અહીંયા લખી કે tan θ છે એ sin θ અને cos θ નો ગુણોત્તર છે. તો એ સૂત્ર મેં અહીંયા લખ્યું છે કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ, અને જે cot θ છે એ tan θ નો વ્યસ્ત છે. તો અહીંયા cot θ બરાબર
1/tan થીટા થાય તો અહીંયા tan થીટા બરાબર શું છે sin ભાગ્યા cos તો cot થીટા એ tan નો વ્યસ્ત છે એટલે બંનેમાં અંશ અને છેદ શું થશે ઉલટાઈ જશે એટલે cot થીટા બરાબર શું મળશે આપણને cos ભાગ્યા sin તો આ tan થીટા અને cot થીટા ને sin અને cos ના વિધેય સ્વરૂપે દર્શાવવું તો આ રીતે આપણે દર્શાવી શકાય બરોબર એકદમ સિમ્પલ અને સરળ સૂત્રો છે માત્ર ને માત્ર એક વખત જો સમજ પડી જશે તો તમને આ ચેપ્ટર ચપટી વગાડતાની અંદર આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો જો હજુ પણ ખબર ના પડી હોય તો તમે પાછો વિડિયો રિવાઇઝ કરી અને જોઈ લેજો જો એક વખત ના ખબર પડે બે વખત ના ખબર પડે તો ત્રીજી વખત પણ વિડિયો જોવો પડશે કારણ કે આ ચેપ્ટર ઉપરથી આ બેઝ છે આ ચેપ્ટરનો એટલે કે 8મા ચેપ્ટર અને 9મા ચેપ્ટરનો જો આ સૂત્રો આવડશે તો તમને આગળ દાખલાની અંદર ખબર પડશે અને એ દાખલાની અંદર ખબર પડશે તો તમને 9મા ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરતા ફાવશે એટલે ખાસ ધ્યાન રાખજો ન ખબર પડી હોય તો ફરીથી વિડિયો જોઈ લેવા હવે જોઈએ આપણે નેક્સ્ટ હજુ આટલા સૂત્રોમાં આપણે પૂરું થતું નથી હજુ તો ઘણા બધા સૂત્રો બાકી છે એક કોઠો બાકી છે એટલે થોડી તકલીફ લેવી પડશે આ પ્રકરણની અંદર આ આવડશે તો તમારા 16 માર્ક્સ કોઈ કટ કરી શકશે નહીં તો હવે જોઈએ આપણે નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે જોઈએ આપણે ખૂણાઓનું માપ દર્શાવતું કોષ્ટક મોસ્ટ આઈએમપી કોષ્ટક છે જો આ કોષ્ટક આવડી જશે તો તમને સ્વાધ્યાય 8.1 પછીના જે ઉદાહરણ છે એ અને સ્વાધ્યાય 8.2 કમ્પ્લીટલી આવડી જશે અને એના આધારે દાખલા સોલ્યુશન કરતા પણ આવડી જશે હવે બધાને પ્રશ્ન થાય કે સાહેબ આવડો મોટો કોષ્ટક કઈ રીતે યાદ રાખવું કશું જ નથી હું તમને અહીંયા ટ્રીક શીખવાડું છું એના આધારે તમે આખો કોષ્ટક યાદ રાખી શકશો માત્ર તમારે યાદ શું રાખવાનું થશે આ ખૂણાઓના માપ કે 0 30 45 60 અને 90 ત્યારબાદ આ 6 એ 6 વિધેય એ ક્રમ અનુસાર લખવાના sin cos tan cosec sec અને cot હવે અહીંયા હું માપ લખું છું તો એ ધ્યાન રાખજો કે જો sin થીટા જો ખૂણાનું માપ sin થીટા ની જગ્યાએ 0 હોય શું હોય sin 0 તો એની વેલ્યુ એટલે કે એનું મૂલ્ય થશે 0 હવે થીટા ની જગ્યાએ અહીંયા 0 હોય તો 0 મળે હવે થીટા ની જગ્યાએ 30 અંશ હોય કે sin 30 અંશ તો આપણને મળશે જવાબ 1/2 શું મૂલ્ય મળશે sin 30 નું 1/2 એ જ રીતે sin 45 હોય તો એ આન્સર આવશે આપણો 1/√2 એટલે 1 ભાગ્યા વર્ગમૂળની અંદર 2 એ જ રીતે જો sin 60 હોય તો આપણો આન્સર આવશે વર્ગમૂળની અંદર 3/2 અને sin 90 થશે 1 કેટલા થશે sin 90 હવે અહીંયા તમારે આ 5 મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી આ વચ્ચેના 3 મૂલ્યો યાદ રાખવાના હવે યાદ શું રાખવાનું તો કે sin 0 હોય તો 0 મૂકી દેવાનું પહેલામાં 0 છેલ્લામાં 1 શું યાદ રાખવાનું પહેલામાં 0 છેલ્લામાં 1 બાકીના આ 3 તો યાદ રહે 1/2 1/√2 અને √3/2 તો જો એ પણ યાદ ના રહે તો એક બીજી ટ્રીક આપું છું અહીંયા ધ્યાન રાખજો આ મૂલ્યો ક્યાંથી આયા અને કઈ રીતે આપણે મૂકીએ એ અહીંયા ખાસ ધ્યાન રાખજો તો હું દરેક જે કોષ્ટક આવતું છે એના ઉપર આખું વર્ગમૂળનું ચિહ્ન કરી દઈશ શું કરી દઈશ આખા વર્ગમૂળનું નિશાન હવે અહીંયા ધ્યાન રાખજો જે સમજવાનું છે એ આ સમજજો તો આ જે હું સમજાવું છું એ લગભગ કોઈ સ્કૂલની અંદર શિક્ષકો સમજાવતા નથી હોતા અને જેથી જ વિદ્યાર્થીઓને આ પ્રકરણની અંદર ખૂબ જ તકલીફ પડતી હોય છે હવે જો આ વર્ગમૂળ દર્શાવે છે 5 કોષ્ટક એટલે કે 5 સ્તંભની ઉપર હવે ત્યાં આગળ દરેક સ્તંભની નીચે દરેક સ્તંભની અહીંયા વર્ગમૂળની અંદર છેદમાં 4 મૂકવાના કેટલા મૂકવાના દરેકે દરેક વર્ગમૂળની અંદર છેદમાં આપણે 4 મૂકી દઈએ તો કે 4 અને અહીંયા પણ 4 હવે યાદ રાખજો કે દરેકના છેદમાં 4 આવી ગયા વર્ગમૂળ આવી ગયો હવે અહીંયા અંશમાં શું મૂકવાનું તો અહીંયા sin 0 આ sin 0 માટે છે એના આ sin ની એક લાઈન આવડશે તો એના આધારે આ બાકીનું કોષ્ટક આવડશે હવે જો sin 0 છે તો 0 હોય તો અહીંયા 0 મૂકી દેવાનું શું યાદ રાખવાનું કે 0 થી શરૂઆત થાય છે તો અહીંયા 0
અને 1 2 3 અને 4 એ રીતે આપણે કિંમત મૂકી દેવાની. તો ક્રમ અનુસાર અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. બસ આપણા આ આન્સર મળી ગયો. તો જો 0/4 કરીએ, 0/4 તો આન્સર શું મળશે? આપણને 0 મળશે અને 0 નું વર્ગમૂળ શું થશે? 0. તો આવી ગયા ને 0. એ જ રીતે અહીંયા વર્ગમૂળની અંદર 1/4 તો અંશની અંદર 1 નું વર્ગમૂળ 1 થશે, છેદમાં 4 છે તો 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. તો આ આવી ગયા આપણા આ અંશની અંદર આપણે 1 નું વર્ગમૂળ 1 અને છેદમાં કેટલા છે? 4. તો 4 નું વર્ગમૂળ થશે 2. કેટલું થાય? 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. તો અહીંયા આપણને sin 30 1/2 મળે છે. રેડી. પછી જો અહીંયા sin 45 ની અંદર વર્ગમૂળની અંદર 2/4 છે. અહીંયા આપણે અંશ અને છેદ ઉડાડીએ તો 2 દુના 4. તો અહીંયા હવે છેદમાં કેટલા વધ્યા? આપણે 2 વધ્યા. તો અંશની અંદર 1. તો આ રીતનું વધ્યું આપણે અહીંયા ત્યાં 1/2. વર્ગમૂળની અંદર 1/2. હવે 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને આપણે વર્ગમૂળની અંદર 2 સ્વરૂપે દર્શાવી દેવું. એ જ રીતે sin 60 માં ઉપર શું છે? અહીંયા વર્ગમૂળની અંદર 3/4. તો 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને આપણે વર્ગમૂળની અંદર 3 મૂકી દેવાના. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો છેદમાં 4 નું વર્ગમૂળ નીકાળી દેવાનું એટલે કેટલા મળશે? 2. એટલે sin 60 √3/2. એ જ રીતે sin 90 તો અહીંયા આ 4 બંને સમાન છે એટલે ઉડી જશે. તો વર્ગમૂળની અંદર કેટલા વધે? 1. તો વર્ગમૂળની અંદર 1 હોય તો 1 નું વર્ગમૂળ નીકળશે 1. તો sin 90 કેટલા મળશે? 1. તો આ રીતે તમને જો આ મૂલ્યો ના યાદ રહે તો આ રીતે યાદ કરી દેવાનું. પરંતુ આ 3 મૂલ્યો યાદ રાખવામાં સરળતા રહેશે. સો આ પહેલું 0, છેલ્લું 1, પછી 1/2, 1/√2 અને √3/2. બરોબર. તો આ થઈ ગયા sin ના અલગ અલગ ખૂણાઓના માપ દર્શાવતા મૂલ્યો. હવે જોઈએ આપણે cos θ. તો cos θ માં બીજું કશું જ કરવાનું નહીં. sin θ ની આ લાઈન આપણે આ રીતે લખી છે તો એ લાઈન આખી અહીંયા રિવર્સમાં લખી દેવાની. રિવર્સમાં એટલે આ એકને અહીંયા લખવાના, આને અહીંયા, આને અહીંયા, આને અહીંયા અને આ 0 છે એ ક્યાં જશે? છેલ્લે. એટલે આ લાઈનને આખી શું કરવાની? ઉલટાઈ દેવાની. તો cos 0 કેટલા મળશે? 1. કારણ કે અહીંયા શું હતા? 1 એ અહીંયા લખે. પછી cos 30 તો એ અહીંયા રિવર્સમાં લખીએ એટલે √3/2. પછી cos 45 એ આપણને એનું એ મૂલ્ય મળશે 1/√2. હવે sin 45 અને cos 45 નું મૂલ્ય કેવો મળે છે? સમાન મળે છે, યાદ રાખજો. પછી cos 60 તો 1/√2 પછી શું આવે છે? 1/2. તો અહીંયા મૂકી દઈએ 1/2 અને cos 90 અહીંયા શું આવશે? આપણે 0. શું મળશે? 0. તો આ થઈ ગયા આપણી cos ની લાઈન. આ એક લાઈન યાદ રહે તો એના આધારે આખું કોષ્ટક આવડી જશે. હવે જો tan θ તો tan θ એ શું છે? sin અને cos નો ભાગાકાર છે. શું છે? sin અને cos નો ભાગાકાર. અહીંયા ધ્યાન રાખજો. હવે જો tan θ બરાબર sin θ ભાગ્યા cos θ આ રીતનું આપણે સૂત્ર આગળ ભણી ગયા. હવે જો અહીંયા tan 0 લેવા હોય તો sin 0 અને cos 0 નો આપણે ભાગાકાર કરવાનો. તો sin 0 માં કેટલા છે? 0. તો એને આપણે અંશમાં મૂકીએ 0 ભાગ્યા cos 0 છે 1. તો 0/1 કરો તો જવાબ કેટલો મળે? આપણને 0 મળશે. કેટલો મળશે? 0. તો tan 0 નું મૂલ્ય કેટલું થશે? 0. પછી tan 30 તો tan 30 ની અંદર આપણે શું કરવાનું? તો sin 30 અને cos 30 નો ગુણોત્તર લઈ. તો કે જો અહીંયા sin 30 બરાબર શું છે? 1/2. તો અહીંયા લખીએ 1/2 અને ભાગાકારમાં cos 30 બરાબર √3/2. તો કે √3/2. આને આપણે આ √3/2 ભાગાકારમાં છે ગુણાકારમાં ફેરવીએ એટલે સંખ્યા ઉલટાઈ જશે. તો 1/2 ગુણ્યા 2/√3. 2 કેન્સલ. તો શું મળે છે આપણને? 1/√3. તો tan 30 બરાબર શું મળશે? 1/વર્ગમૂળની અંદર 3. હવે જો બીજું એમ કે તમારે જો ભાગાકાર ન કરવો હોય તો શું ધ્યાન રાખવાનું? tan ની અંદર sin નો અંશ અંશમાં મૂકવાનો અને cos નો અંશ છેદમાં. તો અહીંયા જો આ sin
30 માં અંશ કેટલો છે 1, તો એને આપણે અંશમાં મૂક્યો tan માં. એ જ રીતે cos નો અંશ કેટલો છે વર્ગમૂળની અંદર 3, તો એને આપણે છેદમાં મૂકીએ તો 1/√3 મળે. હવે જો અહીંયા ધ્યાન રાખો, હવે જો tan 45 તો sin નો અંશ અંશમાં એટલે 1 અંશમાં આવશે અને cos નો અંશ છેદમાં એટલે 1/1 એટલે કેટલા મળશે 1. તો tan 45 કેટલા આવશે 1. હવે જો અહીંયા tan 60 તો sin નો અંશ અંશમાં, તો sin નો અંશ અહીંયા શું છે વર્ગમૂળની અંદર 3 અને cos નો અંશ 1 છે એ ક્યાં આવશે છેદમાં એટલે વર્ગમૂળની અંદર 3/1 એટલે કેટલા આવશે આપણને જવાબ વર્ગમૂળની અંદર 3. હવે tan 90 તો sin નો અંશ અંશમાં એટલે 1 ભાગ્યા cos નો અંશ છેદમાં એટલે 1/0, તો એ ઇન્ફાઇનાઇટ થઈ જાય. કેવું થઈ જાય ઇન્ફાઇનાઇટ. એને આપણે કહેવાય છે અવ્યાખ્યાયિત. કારણ કે જો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરીએ તો એ આપણને આન્સર મળે નહીં. એ શું છે અવ્યાખ્યાયિત છે. તો 1/0 એટલે આ પદ કેવું થશે આપણું અવ્યાખ્યાયિત. કેવું થશે અવ્યાખ્યાયિત. શું મળશે tan 90 અવ્યાખ્યાયિત. જો આ ત્રણે વિધેયો છે એ કેવા છે આ sin cos અને tan ના એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા પહેલા જ આપણે cosec થીટા છે કોનો વ્યસ્ત છે sin થીટા નો. તો અહીંયા sin થીટા બરાબર શું છે 0 છે. તો 0 અહીંયા અંશમાં છે અને cosec થીટા શું લખાશે તો કે cosec થીટા બરાબર 1/sin થીટા અને cosec આપણે કેટલા લેવાના છે અહીંયા 0. તો cosec 0 બરાબર 1/sin 0. sin 0 નું મૂલ્ય કેટલું થાય 0. તો અહીં 1/0 એટલે આ પદ કેવું થશે અવ્યાખ્યાયિત. એટલે cosec થીટા એટલે cosec 0 અવ્યાખ્યાયિત. શું થશે અવ્યાખ્યાયિત. એ જ રીતે cosec 30 તો એ કોનો વ્યસ્ત થશે sin 30 નો. તો અહીંયા 1/2 છે તો 2 ઉપર જશે અને 1 ક્યાં આવશે નીચે એટલે આ આપણને કેટલા મળશે 2. એ જ રીતે 45 ની અંદર 1/√2 છે તો કેટલા મળશે √2 અને છેદમાં 1 નું મૂલ્ય કોઈ છે નહીં. હવે પછી cosec 60 ની અંદર અહીંયા sin 60 માં √3/2 તો અહીંયા આપણને શું મળશે 2/√3 અને cosec 90 બરાબર કેટલા થશે તો કે sin 90 બરાબર 1 છે તો 1/1 કેટલા થશે 1 નો વ્યસ્ત 1. તો અહીંયા આપણને મળશે 1. કેટલા મળશે 1. તો sin 90 1 તો cosec 90 પણ કેટલા મળશે આપણને 1. હવે જો sec ની અંદર તો હવે તમારે અહીંયા ઉલટાઈ લખશો તો પણ ચાલશે અથવા આ આખી લાઈનને રિવર્સમાં લખી દેશો તો પણ ચાલશે. બે રીતે લખો. આ આખી લાઈનને રિવર્સમાં લખો અથવા આ cos વાળી લાઈનને વ્યસ્ત લખો. તો અહીંયા 1 છે તો sec થીટા કેટલા મળશે આપણને 1. તો એ 1 અહીંયા આવી ગયો. પછી cos થીટા બરાબર cos 30 ની અંદર √3/2 તો અહીંયા આવશે 2/√3. પછી 1/√2 તો એ શું મળશે આપણને પાછા √2 અને 1/2 એટલે કેટલા મળશે 2 અને 0 છે તો એ પદ કેવું થશે અવ્યાખ્યાયિત. કેવું થશે આપણું પદ અવ્યાખ્યાયિત થશે. હવે cot થીટા એ કોનો વ્યસ્ત થશે tan થીટા. તો અહીંયા 0 છે તો આ પદ કેવું થશે આપણું અવ્યાખ્યાયિત. શું થશે અવ્યાખ્યાયિત. પછી 30 ની અંદર tan 30 1/√3 તો આ માત્ર ને માત્ર શું મળશે આપણને √3. પછી tan 45 1 છે તો એ આપણને કેટલા મળશે 1 જ મળશે. અને tan 60 ની અંદર √3 છે તો એ કેવા મળશે આપણને 1/√3. √3 ક્યાં જશે છેદમાં જશે. અને tan 90 અવ્યાખ્યાયિત છે. શું છે અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત હોય તો આપણને શું મળશે 0 મળશે. શું મળશે અહીંયા આપણને 0 મળશે. એટલે કે cot 90 0. આ થઈ ગયો આપણો ખૂણાઓના માપ દર્શાવતું કોષ્ટક. છે ને ઈઝી. જો હજુ ખબર ના પડી હોય તો વિડિયો રિવાઇઝ કરી અને ફરીથી જોઈ લેવાનો એટલે કમ્પ્લીટલી તમને ખબર પડી જશે. આ તમે સમજી ગયા તો પછી તમારે સ્વાધ્યાય 8.2 ના એક્ઝામ્પલ્સ આવશે એ સોલ્વ કરવામાં કોઈ જ પ્રકારની તકલીફ પડશે નહીં.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. કેટલા છે? 6 કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ છે. ખાસ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ છે. તો પહેલો જ કે જો sin 90 માઈનસ થીટા લઈએ, શું લઈએ? sin 90 માઈનસ થીટા, તો આપણને શું મળે છે? cos થીટા. આ યાદ રાખજો. એ જ રીતે બીજું છે cos 90 માઈનસ થીટા, તો આપણને શું મળશે? sin થીટા. એટલે sin 90 માઈનસ થીટા હોય તો શું લખવાનું? cos થીટા. અને cos 90 માઈનસ થીટા હોય તો sin થીટા. પછી tan 90 માઈનસ થીટા હોય તો cot થીટા, અને cot 90 માઈનસ થીટા હોય તો tan થીટા. sin અને cos યાદ રાખો. sin 90 માઈનસ થીટા એટલે cos થીટા, અને cos 90 માઈનસ થીટા એટલે sin થીટા. એ જ રીતે tan અને cot યાદ રાખવાના. tan 90 માઈનસ થીટા એટલે cot થીટા, અને cot 90 માઈનસ થીટા એટલે tan થીટા. પછી પાંચમું છે sec 90 માઈનસ થીટા, તો શું મળશે? cosec થીટા, અને cosec 90 માઈનસ થીટા, તો શું મળશે આપણને? sec થીટા. તો sec અને cosec યાદ રાખવાના. sec 90 માઈનસ થીટા એટલે cosec થીટા, અને cosec 90 માઈનસ થીટા એટલે શું મળશે? sec થીટા. આ હાલ તમને હજુ ઓછી ખબર પડી છે, પરંતુ જ્યારે આ સૂત્રને રિલેટેડ એક્ઝામ્પલ આવશે ત્યારે પરફેક્ટ આની અંદર ખબર પડશે. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમારી એનસીઈઆરટી બુકની અંદર સ્વાધ્યાય 8.2 એના પછી જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ, અને સ્વાધ્યાય 8.3 એ આ સૂત્રોને આધારે છે. શું છે? આ સૂત્રોના આધાર પર છે. હવે જોઈએ આગળ ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. શું છે? ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. તો એમાં આપણને અહીંયા 3 સૂત્રો લખેલા છે. કેટલા છે? 3. બુકની અંદર પણ આપણને 3 જ સૂત્રો આપેલા છે, પરંતુ આ 3 જ નથી. આમાંથી બીજા 2 બને છે, આમાંથી બીજા 2 બને છે, અને આમાંથી પણ બીજા 2 બને છે. એમ કરી અને 9 છે. કેટલા છે? 9. પરંતુ આ 3 મેઇન છે. આ 3 આવડે તો એ બાકીના બીજા આવડશે. તો પહેલું શું છે? તો કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. આ યાદ રાખવું પડશે. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. તો આના ઉપરથી આપણે બીજું સૂત્ર બનાવીએ cos સ્ક્વેર થીટા વાળું. તો માત્ર આ રીતે લખીએ કે cos સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો બરાબરની પેલી બાજુ 1 છે, આ પ્લસ sin સ્ક્વેર થીટા છે, પેલી બાજુ જે શું થશે? માઈનસ sin સ્ક્વેર થીટા. આ એક સૂત્ર બન્યું એના ઉપરથી. હવે આના ઉપરથી આપણે બીજું સમીકરણ બનાવીએ, એટલે કે બીજું સૂત્ર બનાવીએ કે sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર થીટાના સૂત્રનો કરતા બનાવીએ. આ બાજુ શું છે? 1. આ cos સ્ક્વેર થીટા બરાબરની પેલી બાજુ શું થઈ જશે? માઈનસ, કારણ કે બરાબરની આ બાજુ કેવા છે? પ્લસ. તો sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos સ્ક્વેર થીટા. એ જ રીતે બીજું નિત્ય સમ છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર શું મળે છે આપણને? sec સ્ક્વેર થીટા. શું મળે છે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. હવે આપણે અહીંયા tan સ્ક્વેર વાળો બનાવીએ તો કે tan સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો કે sec સ્ક્વેર થીટા. 1 પેલી બાજુ જાય શું થશે? -1. શું મળશે? -1. હવે tan સ્ક્વેર અને sec સ્ક્વેર ને આપણે ભેગા કરીએ તો કઈ રીતે થશે? તો આ sec સ્ક્વેર થીટા છે બરાબરની પેલી બાજુ, tan સ્ક્વેર થીટા ને પેલી બાજુ લઈ જઈએ તો શું થાય? માઈનસ થાય. તો આ રીતે થશે કે આ sec સ્ક્વેર થીટા, આ tan સ્ક્વેર પણ એ બાજુ જાય કેવા થાય? માઈનસ tan સ્ક્વેર થીટા, અને આ બરાબરની એક જે બાજુ હતા એને એ બાજુ રાખીએ એટલે કેટલા થશે? 1 ના 1. તો sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બરાબર કેટલા મળશે આપણને? 1. હવે એ જ રીતે ત્રીજું છે 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. તો આપણે આના ઉપરથી પહેલો cot સ્ક્વેર થીટા વાળો નિત્ય સમ બનાવીએ તો કે cot સ્ક્વેર થીટા બરાબર શું થશે? cosec સ્ક્વેર થીટા. 1 પેલી બાજુ જાય શું થશે? -1. હવે અહીંયા આપણે sec સ્ક્વેર અને tan સ્ક્વેર ને ભેગા લીધા, એ રીતે અહીંયા આપણે cosec સ્ક્વેર અને cot સ્ક્વેર ને ભેગા લઈએ તો શું થશે? cosec સ્ક્વેર થીટા એમના એમ
તો cosec સ્ક્વેર થીટા આ cot સ્ક્વેર થીટા પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય શું થાય માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર અહીંયા કેટલા 1 ના 1 કેટલા રહેશે 1 ના 1 તો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 તો આ રીતે આ 9 નિત્યસમો બને છે કેટલા બને છે 9 મેઇન આ 1 2 અને 3 છે એના ઉપર બીજા બને છે તો આ નિત્યસમોનો ઉપયોગ ક્યારે થશે તો તમારે એનસીઈઆરટી બુકની અંદર સ્વાધ્યાય 8.3 પછીના જે તમામે તમામ ઉદાહરણ છે એમાં અને સ્વાધ્યાય 8.4 ની અંદર સાબિતી આધારિત એક્ઝામ્પલ પૂછાય છે એ મોસ્ટલી આ સૂત્રના આધારે આપણે સાબિત કરવાના થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે આટલા સુધી અહીંયા રાખીશું જો તમને હજુ પણ ખબર પડી હોય તો વિડિયોને પાછો રિવાઇઝ કરી અને ફરીથી જોઈ લેવાનું 2-3 વખત જોશો એટલે કમ્પ્લીટલી તમને ખબર પડી જશે અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો અને વધુને વધુ તમારા મિત્રો સુધી અમારા આ વિડિયોની લિંકને શેર કરતા રહો કે જેથી એમને પણ આ રિવિઝનનો લાભ મળે રહે અને જો તમારે અમારી આ YouTube ચેનલ M70 એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો કે જેથી વિડિયો અપલોડ થાય તો તરત જ તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવી જાય કે જેથી તમે તરત જ વિડિયોને જોઈ શકો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોની સાથે કે જેમાં આપણે ઉદાહરણની શરૂઆત કરીશું ત્યારબાદ જેમ જેમ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આવતા હશે એ રીતે આપણે એનું સોલ્યુશન આપતા જઈશું અને ગણતરી કરતા જઈશું આપણે જર્ની આપણે અહીંયા કન્ટિન્યુ રાખીશું તો જ્યાં સુધી કે નેક્સ્ટ વિડિયો ન આવે ત્યાં સુધી તમે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો Subscribe now and press the bell icon.